ધરપકડ કરી છે? શું આખો ગુનો હતો અને હકીકત શું છે અને કોણ છે આરોપી? ગઈકાલે મોડી રાત્રે વટવા વિસ્તારમાં બીબી તળાવ 4 રસ્તા પાસે એક મારામારીની ઘટના બનેલ હતી, જે અનુસંધાને વટવા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તાત્કાલિક ટીમ જગ્યા ઉપર પહોંચી ગયેલ. જે અનુસંધાને જાણવા મળેલ કે આ કામના એક ઈજા પામનાર છે, જેમનું નામ છે સાહિલ ઉર્ફે સૈલુ યુસુફ પટેલ. તેઓને માથાના ભાગે અને શરીરના ભાગે ઈજા થઈ હતી. જે અનુસંધાને પ્રાથમિક તપાસ કરતાં એવું જાણવા મળેલું કે 8 અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ કામના જે ઈજા પામનાર છે તેમની ઉપર લાકડાના દંડા તથા પાઇપ વડે હુમલો કરવામાં આવેલો હતો. પોલીસે આ પ્રાથમિક તપાસ હાથ ધરતા એવું જાણવા મળેલ કે આ જે મુખ્ય ઘટના થઈ તેની પાછળનું કારણ એવું હતું કે આ અગાઉ 2 દિવસ અગાઉ નારોલ અને વટવા કેનલ રોડ ઉપર ખ્વાજાનગર મેદાનમાં બેસવા બાબતે પ્રાથમિક ઝઘડો થયેલો હતો આ કામના ઈજા પામનારને, જેમાં આ કામના જે મુખ્ય આરોપી છે સાનુ કલીમભાઈ મિર્ઝા, તેઓ આ ઝઘડામાં વચ્ચે આવીને છૂટા પાડતા હતા. જે અનુસંધાને આ મગજમાં રાખીને ગુસ્સો રાખીને આ કામના જે ઈજા પામનાર છે તેઓ ગઈકાલે વટવા વિસ્તારમાં હતા. તે અનુસંધાને અલગ અલગ 8 લોકો આવીને સાહિલ ઉપર હુમલો કરીને તેઓને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. આ અનુસંધાને વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 189(2), 191(2) તથા 191(3) અનુસંધાને ગુનો દાખલ કરીને આ જે અલગ અલગ 8 આરોપી છે તેમાંના 2 મુખ્ય આરોપીઓની ધરપકડ ગણતરીના કલાકોમાં વટવા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. આ જે 2 આરોપી જેઓની હસ્તગત કરવામાં આવે છે તેઓનું નામ છે ફૈઝાન ઉર્ફે ફૈઝુ કલીમ મિર્ઝા અને બીજા આ વ્યક્તિનું નામ છે મોહમ્મદ મુઝમ્મિલ મોહમ્મદ નાસિર શેખ. આરોપી કે ફરિયાદનું બેકગ્રાઉન્ડ શું છે ને ગુનાહિત ઇતિહાસ છે કે? આ કામના જે આરોપી છે મુખ્ય આરોપી ફૈઝાન ઉર્ફે ફૈઝુ, તેના વિરુદ્ધ એક મારામારીનો ગુનો 2023માં નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ છે. અને આ કામના જે ઈજા પામનાર છે તેઓના વિરુદ્ધ અલગ અલગ 10 ગુનાઓ દાખલ થયેલ છે આ પૂર્વ, જેમાં વટવા, ઈસનપુર, નારોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. મારામારીના ગુના છે. તે ઉપરાંત તેઓ વિરુદ્ધ પોલીસ દ્વારા પાસા અને તડીપારની કાર્યવાહી પણ ભૂતકાળમાં કરવામાં આવેલ છે. આ બનાવ બનતા હોય છે ત્યારે ખાસ કરીને અફવાઓ પણ ચાલુ થતી હોય છે આરોપી અને ફરિયાદી પક્ષ તરફથી. અમુક અસામાજિક તત્વો જે છે સમાજને બદનામ કરવા માટે અમુક પ્રકારની અફવાઓ ફેલાવતા હોય છે, એ લોકોને શું આપણે કહેવા માંગીશું? કોઈ પણ ઘટના થતી હોય છે ત્યારે અમદાવાદ સિટી પોલીસ તુરંત રિએક્ટ કરીને ઘટના સ્થળ ઉપર પહોંચીને જે મુખ્ય આ કોઈ પણ ઘટના થતી હોય છે તેઓના આરોપીને હસ્તગત કરવાની કોશિશ ગણતરીના કલાકોમાં જ કરતી હોય છે. તે ઉપરાંત કોઈ પણ અફવા ફેલાવીને કોઈ જનમાનસમાં કોઈ અફવા ફેલાવીને કોઈ ગેરસમજ દોરવા માંગતા હોય છે તો તેઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં અમદાવાદ સિટી પોલીસ દ્વારા લેવામાં આવશે. અને કોઈ પણ ગુનો બનતો હશે તો તેનું મુખ્ય કારણ જાણીને જે એ ગુનાની અંદર જેટલા પણ આરોપીઓ સંલિપ્ત હશે તેઓને જલ્દીથી જલ્દી પકડીને જે ઈજા પામનાર છે કે કોઈની જેના વિરુદ્ધ ગુનો થયેલ છે તેઓને ન્યાય અપાવવાનું કામ અમદાવાદ સિટી પોલીસ કરશે.